નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ વિષય વિજ્ઞાન ધોરણ 7 એકમ કસોટીની ઝડપથી પુનરાવર્તન કરી લઈએ. પ્રકરણ 1 થી 4. પ્રશ્ન 1. લીલી વનસ્પતિ કયા વર્ગની વનસ્પતિ કહેવાય? લીલી વનસ્પતિને સ્વાવલંબી વર્ગની વનસ્પતિ કહેવાય છે. કયા સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે? લીલી વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે. કઈ વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહે છે? કળશપર્ણ વનસ્પતિ એ કીટાહારી છે. પ્રશ્ન 4. લીલી વનસ્પતિ કઈ ક્રિયા દ્વારા ખોરાક બનાવે છે? લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ઘટના દ્વારા ખોરાક બનાવે છે. સ્ટાર્ચ શું છે? સ્ટાર્ચ એ કાર્બોદિતનો એક પ્રકાર છે. પ્રશ્ન 6. સ્ટાર્ચની કસોટી માટે કયું દ્રાવણ વપરાય છે? સ્ટાર્ચની કસોટી માટે આયોડિનનું દ્રાવણ વપરાય છે. પ્રશ્ન 7. યજમાનની વ્યાખ્યા આપો. જે સજીવોમાંથી પરોપજીવી પોષણ મેળવે છે તે સજીવને યજમાન કહે છે. પ્રશ્ન 8. અમરવેલ એ શેનું ઉદાહરણ છે? અમરવેલ એ પરોપોષીનું ઉદાહરણ છે. પ્રશ્ન 9. પતંગિયું કેવી રીતે ખોરાક બનાવે છે? પતંગિયું એ ચૂસીને ખોરાક ગ્રહણ કરે છે. પ્રશ્ન 10. મનુષ્યમાં પાચનની શરૂઆત સૌપ્રથમ કયા અંગથી થાય છે? મનુષ્યમાં પાચનની શરૂઆત સૌપ્રથમ મુખ ગુહાથી થાય છે. પ્રશ્ન 11. માનવ શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ છે? માનવ શરીરની સૌથી મોટામાં મોટી ગ્રંથિ યકૃત છે. પ્રશ્ન 12. વાગોળનારા પ્રાણીઓમાં નાના અને મોટા આંતરડા વચ્ચે રહેલી કોથળી જેવી રચનાને શું કહે છે? અધ્યાંત્ર. પ્રશ્ન 13. ખોરાકના જટિલ ઘટકનું સરળ ઘટકમાં રૂપાંતર એ કયો ફેરફાર છે? રાસાયણિક ફેરફાર. પ્રશ્ન 14. ઘડેલો ખોરાક અન્નનળીમાં નીચેની તરફ કેવી રીતે આગળ વધે છે? જીભની માંસપેશીઓ દ્વારા દબાણ કે ધક્કો લાગવાથી. પ્રશ્ન 15. મનુષ્યમાં જોવા મળતી ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ કઈ છે? ચાવીને ખાય છે. પ્રશ્ન 16. અમીબામાં પાચન કઈ અંગિકામાં થાય છે? અન્નધાની. પ્રશ્ન 17. તાપમાનની વ્યાખ્યા આપો. પદાર્થના ગરમ હોવાનું પ્રમાણભૂત માપન તાપમાન તરીકે ઓળખાય છે. પ્રશ્ન 18. ક્લિનિકલ થર્મોમીટર કેટલાથી કેટલું તાપમાન માપી શકે છે? ક્લિનિકલ થર્મોમીટર 35° થી 42° સુધીનું તાપમાન માપી શકે છે. પ્રશ્ન 19. ક્લિનિકલ થર્મોમીટર ક્યાં ઉપયોગ થાય છે? હોસ્પિટલમાં. પ્રશ્ન 20. ક્લિનિકલ થર્મોમીટર કેવા આકારનું હોય છે? ક્લિનિકલ થર્મોમીટર સમાન જાડાઈવાળી પાતળી સાંકડી લાંબી કાચની નળી ધરાવે છે. પ્રશ્ન 21. માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે? માનવ શરીરનું સામાન્ય તાપમાન 37° હોય છે. પ્રશ્ન 22. લેબોરેટરી થર્મોમીટરની રેન્જ કેટલી છે? લેબોરેટરી થર્મોમીટરની રેન્જ -10° થી 110° હોય છે. પ્રશ્ન 23. ઉષ્માના સુવાહકના 2 ઉદાહરણ આપો. ઉષ્માના સુવાહક સોનું, ચાંદી, લોખંડ વગેરે છે. પ્રશ્ન 24. ઉષ્માના અવાહકના 2 ઉદાહરણ આપો. લાકડું અને પ્લાસ્ટિક. 25. ઉષ્મા વહનની વ્યાખ્યા આપો. ઉષ્મા ગરમ પદાર્થ તરફથી ઠંડા પદાર્થ તરફ વહન પામે છે તેને ઉષ્મા વહન કહે છે. પ્રશ્ન 26. પ્રયોગશાળામાં કેવા પ્રકારના થર્મોમીટર હોય છે? લેબોરેટરી થર્મોમીટર. પ્રશ્ન 27. એસિડનો સ્વાદ કેવો હોય છે? એસિડનો સ્વાદ ખાટો હોય છે. પ્રશ્ન 28. બેઝનો સ્વાદ કેવો હોય છે? તુરો હોય છે. પ્રશ્ન 29. કીડીના ડંખમાં કયું એસિડ આવેલું હોય છે? ફોર્મિક એસિડ. પ્રશ્ન 30. લિટમસ પત્ર કયા કયા રંગના હોય છે? લાલ અને ભૂરા રંગના. પ્રશ્ન 31.
વિનેગરનો સ્વાદ કેવો હોય છે? વિનેગરનો સ્વાદ ખાટો હોય છે. પ્રશ્ન 32. કુદરતી સૂચકો કયા છે? 3 છે. લિટમસ, જાસૂદના ફૂલની પાંખડીઓનું દ્રાવણ અને હળદર પત્ર. પ્રશ્ન 33. એવું કયું કુદરતી સૂચક છે જે વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે? લિટમસ. પ્રશ્ન 34. દહીંમાં કયું એસિડ આવેલું હોય છે? લેક્ટિક એસિડ. પ્રશ્ન 35. વિનેગરમાં કયું એસિડ આવેલું હોય છે? એસિટિક એસિડ. પ્રશ્ન 36. બેકિંગ સોડાનો સ્વાદ કેવો છે? તુરો છે. પ્રશ્ન 37. જઠરનો આકાર જણાવો. પહોળા જે જેવો. 38. સ્વાદુપિંડમાંથી શેનો સ્ત્રાવ થાય છે? સ્વાદુરસ. પ્રશ્ન 39. તટસ્થીકરણમાં કયા સૂચકનો ઉપયોગ થાય છે? ફિનોપ્થેલિન. પ્રશ્ન 40. દ્રાવણ બેઝ પ્રકૃતિનું હોય ત્યારે ફિનોપ્થેલિન કેવો રંગ આપે છે? ગુલાબી રંગ. અને એસિડ પ્રકૃતિમાં રંગ આપતું નથી. પ્રશ્ન 41. એન્ટાસિડ તરીકે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? મિલ્ક ઓફ મેગ્નેશિયા. પ્રશ્ન 42. કેલેમાઇન દ્રાવણ શું ધરાવે છે? ઝીંક કાર્બોનેટ. 43. જમીન જ્યારે એસિડિક હોય ત્યારે તેની માવજત કરવા આપણે જમીનમાં શું ઉમેરીએ છીએ? ક્વિક લાઇમ કે સ્લેક્ડ લાઇમ. પ્રશ્ન 44. તટસ્થીકરણની પ્રક્રિયાથી શું મળે છે? ક્ષાર, પાણી અને ઉષ્મા. થેન્ક યુ.